માંગરોળમાં પોલીસ પર હુમલાના કેસમાં 22 જેટલા લોકોને રાઉન્ડ અપ કરવામાં આવ્યા છે। પોલીસે તમામની પૂછપરછ હાથ ધરી છે। પોલીસને ગૌ હત્યાની બાતમી મળતા ઘટના સ્થળે પહોંચી હતી, સાથે બાતમીદાર પણ હતા। ત્યાં બાઇક પર પણ 6 લોકો આવ્યા અને બોલાચાલી કરી। બાદમાં ઘટના સ્થળ પર 50થી વધુના ટોળાએ આવી પોલીસ અને બાતમીદાર પર હુમલો કરતા ઈજા પહોંચી। એક પોલીસ કર્મી અને એક બાતમીદાર હાલ સારવાર હેઠળ છે। માંગરોળના હથોડા ગામે પોલીસ પર હુમલો કરવામાં આવ્યો હતો। એમાં 6 જેટલા ઇસમો હતા અને ત્યારબાદ પોલીસ સાથે બોલચાલ થયેલી અને ત્યારબાદ એમને ફોન કરી અન્ય લોકોને બોલાવેલા। આશરે 50 લોકોનું ટોળું ત્યાં ધસી આવેલું અને પોલીસ સાથે અને અમારા જે બાતમીદાર હતા એની સાથે એ લોકોએ એસોલ્ટ કરેલો। આશરે 22 લોકોને અમે લાવ્યા છીએ અને ફરિયાદમાં જે નામ છે નામ મુજબના ગામમાંથી લોકોને પકડીને લાવ્યા છીએ। અને જિલ્લામાં ચાસવડ દૂધ મંડળી સામે 40 ગામોના સભાસદોએ એકજૂટ થઈ વિરોધ નોંધાવ્યો છે। સભાસદોએ વહીવટદાર કસ્ટોડિયન કમિટી પર ગેરવહીવટના આક્ષેપ લગાવ્યો છે, જેના કારણે સભાસદોના હકોનું હનન થઈ રહ્યું છે। સભાસદોએ દૂધના પૂરતા અને યોગ્ય ભાવ મળતા ન હોવાની ફરિયાદ પણ ઉઠાવી હતી। ખેડૂતો અને દૂધ ઉત્પાદકોને ન્યાય મળે તે માટે દૂધના દરમાં સુધારો કરવાની માંગ ઉઠાવવામાં આવી છે। સભાસદોએ વહેલી તકે મંડળીમાં ચૂંટણી યોજી લોકશાહી રીતે નવી કમિટી રચવા અંગે માંગ કરી છે। આ તમામ માંગણીઓ સાથે સભાસદોના પ્રતિનિધિ મંડળે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી યોગ્ય કાર્યવાહી કરવાની વિનંતી કરી છે। આ મંડળીની અંદર કસ્ટોડિયન કમિટી જે વહીવટ કરી રહી છે તે ગેરવહીવટ છે અને બંધારણીય અધિકાર લેવા માટે આજે અમે માનનીય કલેક્ટર શ્રીને આવેદનપત્ર પાઠવ્યું છે। એમાં અમારી મુખ્ય માંગ છે કે અમને દૂધના પૂરતા ભાવ મળે, વહેલી તકે સભાસદોના ન્યાયમાં હક માટે ચૂંટણી કરવામાં આવે એવી માંગ સાથે અમે આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ। સરકારી ટેકાના ભાવે તુવેર ખરીદીની શરૂઆત થઈ છે। જિલ્લામાં અત્યારે 5 જેટલા કેન્દ્રો જુદા જુદા એપીએમસીમાં શરૂ કરાયા છે, ત્યારે જિલ્લાના 45,000 ખેડૂતોએ નોંધણી કરાવી છે। ખેડૂતો ટેકાના ભાવમાં તુવેરનું વેચાણ કરવા આવી રહ્યા છે। બજાર ભાવ 1300 થી 1500 છે, ત્યારે સરકારી ટેકાનો ભાવ 1600 હોવાથી ખેડૂતોને સારો એવો ફાયદો થઈ રહ્યો છે। આત્મનિર્ભર ખરીદી હોવાથી કોઈ પણ ખેડૂત પોતાની તુવેર ટેકાના ભાવે વેચી શકે છે। કોઈ લિમિટ ન હોવાને કારણે ખેડૂતો ખુશખુશાલ થયા, જેથી ખેડૂતોની જણસી પૂરેપૂરી લેવામાં આવે। બેમાં છે અહીંયા ખરીદી થાય છે ને ગામડે આપણે 1400 થી 1500 નો ભાવ આવે છે, અહીંયા આપણે 1600 રૂપિયાનો ભાવ આવે છે। 100 રૂપિયાનો ફાયદો થાય છે ને ખેડૂતને 100 રૂપિયાનો ફાયદો છે મને ને પૈસા પણ અઠવાડિયામાં આવી જાય છે ને લિમિટ પણ નથી કે ભાઈ 5 વીઘા સુધી કે 10 વીઘા સુધી। મોટા ખેડૂતને પણ પૂરતો ફાયદો મળે છે। તુવેર લઈને આવ્યો છું આત્મનિર્ભરમાં, ખરીદી બહુ વ્યવસ્થિત ચાલે છે અને અહીંયા બજાર કરતા 100 રૂપિયા ઉપર વધારે ભાવ મળે છે। 1600 રૂપિયા ભાવ છે, બજારમાં 1450 થી 1500 રૂપિયા એટલે કે તુવેરનું વેચાણ ચાલુ છે। અત્યારે તુવેરની ખરીદી ચાલુ થઈ છે। એમાં આપણા જિલ્લામાં જૂનાગઢમાં 45,600 જેવા ખેડૂતોની નોંધણી થયેલી હતી। આજની તારીખથી શરૂ કરી છે। એમાં 5 તાલુકામાં 8 જેવા સેન્ટર સ્ટેટ લેવલ નોડલ એજન્સી જે છે ઇન્ડિયા એગ્રોને કામ સોંપ્યું છે રાજ્ય સરકારે, તેમના દ્વારા શરૂ કરવામાં આવ્યું છે। ને લઈને અરવલ્લીના મોડાસા એપીએમસીમાં 3 દિવસ બંધ રહેશે। હોળી અને ધૂળેટીના પર્વ નિમિત્તે હરાજીનું કામકાજ મોકૂફ રાખવાનો નિર્ણય। આગામી સોમવારથી બુધવાર તારીખ 2 થી 4 માર્ચ સુધી માર્કેટિંગ યાર્ડ બંધ। 5 માર્ચને ગુરુવારથી એપીએમસીમાં હરાજીનું કામકાજ ફરી શરૂ થશે। તહેવારોની રજાઓને ધ્યાને રાખીને વેપારીઓ અને ખેડૂતોને અપાઈ છે જાણકારી। પ્રતિનિધિઓ સાથે અધિકારીઓના વ્યવહાર પર સરકારનો પરિપત્ર। અધિકારીઓએ જનપ્રતિનિધિઓ સાથે હવે વિવેકપૂર્ણ વ્યવહાર કરવા સૂચન। મંત્રીઓના પ્રવાસ દરમિયાન ગરિમાપૂર્ણ સ્વાગત કરવા આદેશ અપાયા। કાર્યક્રમના આયોજન વખતે પ્રભારી મંત્રી સાથે સંકલન સાધવા સૂચન। આમંત્રણ પત્રિકામાં જનપ્રતિનિધિઓના નામનો ઉલ્લેખ ફરજિયાત કરવા સૂચન। અધિકારીઓએ મુલાકાતીઓને રાહ જોડાવ્યા વિના તુરંત જ સાંભળવા તાકીદ। પ્રોટોકોલના નિયમોનો ભંગ કરનાર અધિકારીઓ સામે પગલાં લેવામાં આવશે। ગીત વંદે માતરમના ગાન અને સન્માન માટે સત્તાવાર નવી માર્ગદર્શિકા જાહેર। ગુજરાત માહિતી ખાતાએ પ્રસિદ્ધ કરી છે અખબારી યાદી। રાષ્ટ્રગીત વગાડવામાં આવે કે ગવાય ત્યારે શ્રોતાઓએ સાવધ સ્થિતિમાં ઉભા રહેવું। રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાન બંને વગાડવાના હોય ત્યારે રાષ્ટ્રગીત પહેલા વગાડવું। શાળાઓમાં દિવસની શરૂઆત રાષ્ટ્રગીતના સામૂહિક ગાનથી કરવી। ફિલ્મના ભાગરૂપે રાષ્ટ્રગીત વાગતું હોય તો પ્રેક્ષકોએ ઊભા થવાની જરૂર નથી। નાગરિક સન્માન સમારોહ અને પરેડમાં ધ્વજ લાવતી વખતે ગીત વગાડી શકાશે। રાષ્ટ્રપતિ કે રાજ્યપાલના સત્તાવાર આગમન અને વિદાય સમયે રાષ્ટ્રગીત વગાડાશે। આકાશવાણી અને દૂરદર્શન પર રાષ્ટ્રપતિના સંબોધન પહેલા અને પછી ગીત વગાડાશે। રાષ્ટ્રગીત વગાડવાનો સત્તાવાર સમય આશરે 3 મિનિટ 10 સેકન્ડ રહેશે।
કરી બેફામ બનેલા તસ્કરોએ હદ કરી દીધી છે. સુરેન્દ્રનગરના લીંબડીના રાસકા ગામની સીમમાં ચોરીની અજીબોગરીબ ઘટના જોવા મળી, જ્યાં તસ્કરો 80 થી વધુ વીજપોલ પરથી વાયર કાપીને ચોરી કરી ફરાર થઈ ગયા. ખેતીવાડી માટે આપવામાં આવતા વીજ પુરવઠાની લાઇનમાંથી વીજવાયરની ચોરી કરી તસ્કરો છૂમંતર થઈ ગયા. ખેતરોમાં વીજ પુરવઠો ન મળતા વીજવાયરની ચોરી અંગે ખેડૂતોને જાણ થઈ હતી, જે બાદ ખેડૂતોએ પોલીસને જાણ કરતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી જઈ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. સિંચાઈ માટે વીજ પુરવઠો ન મળતા ઉભો પાક સુકાવા લાગે તેવી શક્યતા. વીજ તંત્ર દ્વારા તાત્કાલિક વીજ પુરવઠો શરૂ કરવાની કાર્યવાહી કરવામાં આવે તેવી ખેડૂતોની માંગ છે. હેરોઇન હથિયાર તસ્કરી કેસમાં ધરપકડ. ગુજરાત ETSએ પંજાબના ગુનામાં ફરાર આરોપી દબોચ્યો છે. અમૃતસરના રાજા સાંચી પોલીસ સ્ટેશનના ગુનામાં આરોપી હતો વોન્ટેડ. અગાઉ 2 આરોપીઓ પાસેથી મોટી માત્રામાં હેરોઇન મળ્યું હતું. તપાસમાં 4 હેન્ડ ગ્રેનેડ પિસ્ટલ પણ મળી આવી છે. મુખ્ય આરોપી રહેમત અલી શેખ પંજાબથી નેપાળ ભાગી ગયો. હાલ અમદાવાદના રખિયાલમાં હોવાની બાતમી મળતા ETSએ કરી ધરપકડ. કીર્તિ પટેલ સામે પોલીસ ફરજ રૂકાવટનો મામલો. સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર કીર્તિ પટેલ પોલીસ સ્ટેશનમાં હાજર. ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરજ રૂકાવટની નોંધાઈ હતી ફરિયાદ. મહિલા PI દ્વારા કીર્તિ પટેલ સામે ફરિયાદ નોંધાવાઈ. કીર્તિ પટેલ વકીલ સાથે તાલુકા પોલીસ સ્ટેશનમાં હાજર થઈ. મૃગીકુંડમાં સ્નાન બાદ મહિલા PI સાથે ગેરવર્તનનો આરોપ. તાલુકા પોલીસે કીર્તિ પટેલનું નિવેદન લેવાનું શરૂ કર્યું છે. પોલીસ ફરજ રૂકાવટ ભવનાથ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી ફરિયાદ. કામદારોનો હોબાળો. DCP શેફાલી બરણવાલને હાથમાં પથ્થર વાગ્યો છે. PI VR પરમારના હાથમાં ટીયર ગેસનો સેલ ફૂટ્યો છે. ટીયર ગેસના સેલથી કોન્સ્ટેબલ વિજયને પણ ઈજા થઈ છે. તમામ લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. વાહનોને સળગાવતા વિડીયો આવ્યા સામે. કંપનીમાં કામદારો દ્વારા કરવામાં આવી હતી તોડફોડ. કામદારોએ મોટા પ્રમાણમાં કર્યું છે નુકસાન. હાલમાં પોલીસ કર્મચારીઓ પણ ઈજાગ્રસ્ત થયા હોવાની જાણકારી છે. આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. ગાડી ઉથલાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા કીર્તેશ પાસે મેળવીશું. કીર્તેશ, ખુદ પોલીસના કેટલાક કર્મચારીઓ ઈજાગ્રસ્ત થઈ ગયા છે આ બબાલમાં? બિલકુલ સીધા જે પ્રકારે સુરતના હજીરા વિસ્તારમાં આવેલી MLS કંપની છે કે જ્યાં આગળ નવી કન્સ્ટ્રક્શન સાઇટ છે, આ સાઇટનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે L&T કંપનીને. અને જે પ્રકારે કહી શકાય એક વિડીયો વાયરલ થયો, વિડીયોના આધારે કારીગરો ભેગા થઈ હંગામો મચાવ્યો હતો. જોતજોતામાં મામલો ઉગ્ર બન્યો હતો અને કારીગરો દ્વારા પથ્થરમારો કરવામાં આવતા ખાસ કરીને વિસ્તારના હજીરા પોલીસ સ્ટેશનના PI પરમાર, DCP શેફાલી બરણવાલ અને વિજય નામના એક વ્યક્તિ 3 લોકોને ઈજા થઈ છે. ખાસ કરીને કહી શકાય કે PI પરમાર ટીયર ગેસ છોડવા જતા સેલ તેમના હાથમાં ફૂટી ગયો હતો, જેને લઈને તેઓ અને તેમની જોડેના એક પોલીસ કર્મચારી ને ઈજા થઈ હતી. બીજી બાજુ કહી શકાય કે ઉશ્કેરાયેલા ટોળાએ જે પ્રકારે કંપનીમાં તોડફોડ કરી છે, ગાડીઓમાં આગ ચંપી કરી છે, ગાડીઓની તોડી નાખવામાં આવી છે. અને આ માત્ર અધિકારીઓ કે પોલીસ અધિકારી નહીં, ફાયરની ગાડીઓ પર પણ પથ્થરમારો કરવામાં આવ્યો છે. જોકે પોલીસનો મોટો કાફલો ખડકી દેતા હાલ મામલો થાળે પડ્યો છે. આભાર કીર્તિ સમગ્ર માહિતી બદલ. તો હાલના દ્રશ્યો જોઈ રહ્યા છો તે પ્રમાણે જે પરિસ્થિતિ છે તે કાબૂમાં લેવાના પ્રયાસ કરવામાં આવ્યા. પોલીસના કર્મચારીઓ તેમાં ઈજાગ્રસ્ત થયા.